આપણે કાલી ઘેલી ભાષામાં આપણા પપ્પાને ત્યાં આગળ મોટા થયા હોય અને સુખ જોયું હોય, નાનપણ સરસ એવું વિતાવ્યું હોય, સરસ સુંદર નાનપણ વિતાવ્યું હોય, ત્યારે દુઃખની કાંઈ ખબર જ ન હોય. અને જ્યારે આપણે મોટા થઈએ, આપણે મોટા થઈને બીજા ઘરે, એક ઘરેથી બીજા ઘરે જઈએ, ત્યારે પણ આપણે દુઃખની ખબર જ ન હોય. જો ઘણાના ઘરે હશે એવું કે હવે તો કાંઈ રહ્યું નથી એવું કે દુઃખ કે સુખ, જો સુખ જ હોય છે તો બીજા ઘરે જઈને પણ આપણે સુખ આપતા હોઈએ, જે આપણા સંસ્કારો હોય એવી જ રીતે બીજા ઘરે જઈને સુખ જ આપતા હોઈએ આપણે આપણા પરિવારને. તો આ એક કંઈક મારા જીવનની લાઈફ તમને હું કહું છું, કારણ કે મારા જીવનની લાઈફ, મારું સુખ ખૂબ જ મેં જોયું. પપ્પાના ઘરે ખૂબ સુખ હતું અને સાસરે પણ ક્યારેય મને દુઃખ નથી પડ્યું. સુખ દુઃખની જો વાત કરીએ ને તો હરેકના જીવનમાં સુખ દુઃખ આવતા જ હોય છે અને તડકો છાંયો આવતો જ હોય છે, કારણ કે હરેકનું જીવન એવું જ કંઈક અત્યારે બની રહ્યું છે. કાં પરિવારમાંથી કોઈ એકાદું જતું રહે ને તો એને એટલું બધું જોરદારનું દુઃખ કહેવાય. જો મોટા જતા રહે ને તો પણ દુઃખ થતું હોય, તો નાના જતા રહે તો કેટલું દુઃખ થતું હોય છે બતાવો. આ દુઃખ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. અને જો અત્યારે મારો સમય તો એવો છે કે આ સમયે મારે સુખ જોવાનું હોય તો આ સમયે મને દુઃખ છે મારા દીકરાનું, કે જ્યારે મારો દીકરો ઘરની અંદર નથી અને પરિવારમાં અમે 3 જણા જ રહ્યા અને દીકરો મારો એક જ હતો અને એ જતો રહ્યો. એટલે દુઃખ મારે આ વાતનું એક જ છે. બાકી મારો પરિવાર ખૂબ ખૂબ ને ખૂબ પ્રેમાળ છે. મારા સાસરા તરફથી પણ પ્રેમાળ છે અને મારા પિયર તરફથી પણ પ્રેમાળ છે. કોઈ જાતનું દુઃખ નથી. પણ કહેવાય છે ને કે દુઃખ ક્યાંય લેવા નથી જવું પડતું. દુઃખ આપણા જીવનમાં આવતા જ રહે, તડકા છાંયા આવતા જ રહે. પણ મારા માટે તો ખૂબ અઘરી વસ્તુ છે આ, કારણ કે ઘરમાં એક વ્યક્તિ ન હોય ને, થોડીક વાર ફોન ન આવે ને તોય પણ આપણે ઊંચા નીચા થતા હોઈએ. તો જો ગઈકાલે અમે લાઈવમાં હતા ત્યારે અમે વાત કરતા હતા કે ભાઈ કેટલો એવો સંઘર્ષ કર્યો હોય, હે ને, સંઘર્ષ કેટલો એવો કર્યો હોય આપણે, અને સંઘર્ષ કરીને આપણા છોકરાઓ છોકરીઓ મોટા કર્યા હોય. જો લાઈવમાં પણ એવી કંઈક ફેમિલી વાતો જ થતી હોય છે અમારી લાઈવમાં. જો અમારી લાઈવમાં એવી સરસ સરસ જ વાતો થતી હોય, એટલે અમારી લાઈવમાં જોડાઈજો. અને અમે બંને, મારા ફ્રેન્ડને હું આવીએ છીએ, એટલે સુખ દુઃખની વાતો હર ઘરની. તો મારા માટે તો ખૂબ ખૂબ ખુશીની વાત એ છે કે મારું માઇન્ડ ફ્રેશ રહે છે. જો હું લાઈવમાં આવું છું ને તો મને મારું માઇન્ડ ફ્રેશ રહે અને એકદમ શાંતિનો અનુભવ થતો હોય છે. કારણ કે મને એવું લાગે કે મને મારા ઘરમાં એક જ મારે જ દુઃખ છે, મારે જ દુઃખ છે. તો પણ ઘણાના મોઢેથી સાંભળીએ ને કે અમે એકલા છીએ, અમે એકલા રહી ગયા અને અમે આવી રીતે સંઘર્ષ કરીને મોટા કર્યા, તે ઓલું પેલું, અને ભણાવીને ડૉક્ટર બનાવ્યા. ભલે હર કોઈની વાત છે. તો આ વાત જાણીને આપણું દુઃખ હોય ને એ હલકું થઈ જાય. એમ થાય કે આપણે દુઃખ કાંઈ છે જ નહીં, હે ને. તો અમે ખૂબ સરસ એવી ફેમિલી વાતો કરીએ છીએ. સામે મારા સબસ્ક્રાઈબરો, મારા ફ્રેન્ડ છે એના સબસ્ક્રાઈબરો બધા સારા છે, બધા આવે છે રોજે. અમે જ્યારે લાઈવમાં આવીએ ત્યારે આવી જ જતા હોય છે. તો બધા તમે જોડાજો, જોડાવા વિનંતી તમને બધાને. ચાલો, ઘણી એવી વાતો કરી. ચાલો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને આજે હું વહેલી 5:45 જ ઉઠી ગઈ હતી, તો 6 વાગે મેં તમને બતાવ્યું. અને ત્યાર પછી મેં ધ્યાન કર્યું થોડી વાર,
કારણ કે આજે સેજ મોડું થઈ ગયું, નહીંતર 5:30 પહેલાં જ હું જાગી જતી હોઉં છું, અને આજે થોડું મોડું થઈ ગયું. અને 6 વાગે હું નાહી ધોઈને ફ્રેશ થઈને હું આવી ગઈ. ગરમ પાણી મેં મારું કેટલીમાં કેટલી અમે રાખી જ છે. જો આજે તો મને એમ થયું કે હું ઝાઝું બધું ગરમ પાણી કરી નાખું ને તો મારા ઠાકોરજીને પણ ચાલે. જ્યાં સુધી હું મારી વ્યાયામ તે બધું કરી ન લઉં ને ત્યાં સુધીમાં નોર્મલ પાણી કેટલીમાં થઈ જાય. ત્યાં સુધીમાં હું બે ગ્લાસ તો પી લઈશ, અને 1-2 ગ્લાસ હોય તો મારા ઠાકોરજીને નવડાવવામાં તે બધું જોઈએ એટલે મેં કેટલી ઉતારી જ લીધી આજે. નહીંતર તપેલીમાં હું 2 ગ્લાસ કરી નાખતી હતી, પણ આજે વિચાર એવો આવ્યો કે ઠંડુ વાતાવરણ છે એટલે ઠાકોરજીને હું રોજે તપેલી મૂકીને જ ગરમ કરતી હોઉં છું. તો આ રીતે હું કેટલીમાં ભર્યું હોય ને તો ઠાકોરજીને હું સ્નાન કરાવી દઈશ, એવો વિચાર કરીને મેં કેટલી ઉતારી અને મેં મારું પાણી પી લીધું. અને મારું ગ્રીન ટી હજી બાકી જ છે. અને ત્યાર પછી મેં આ વ્યાયામ કરું છું ઘરની અંદર જ. અને હું તમને ઘણીવાર કહેતી હોઉં છું કે આ મારું રોજિંદું હોય છે. વહેલા ઉઠી અને પ્રભુને યાદ કરવાના, ધ્યાન કરવાનું, ત્યાર પછી જ ઉઠી અને ધરતી માને નમન કરવાના, ત્યાર પછી દાય રકલી નાહી ધોઈને ફ્રેશ થઈને માતાજીને મળી લેવાનું, ઠાકોરજીને પણ મળી લેવાનું. જો કે સૂતા હોય છે પણ છતાં પણ ત્યાં આગળ જઈને પણ આપણે મળી લેવાનું. અને ત્યાર પછી આપણે જે કાંઈ કાર્ય કરવું હોય ને એ કરી શકાય. ત્યાર પછી આપણે 1 કલાક, હું કહેતી હોઉં ને કે 1 કલાક આપણા માટે ટાઈમ કાઢવો જોઈએ. તો જો આજે મારે ઘણું મોડું થઈ ગયું છે. આજે સેજ ઉઠવામાં મોડું થઈ ગયું હતું, એટલે 6:45 થઈ ગયા હતા ઉઠવામાં. તો પણ થોડી વાર ધ્યાન કરવું જોઈએ, 10 કે 15 મિનિટ બેસી અને ધ્યાન કરવું જોઈએ. અને પ્રભુને થેન્ક્સ કહેવું જોઈએ કે હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર કે મને પાછી સવાર બતાવી, અને તમને ખૂબ ખૂબ આભાર કે મને સારી એવી નીંદરમાંથી જગાડી. ખૂબ ખૂબ આભાર કરવો જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ ભગવાનને. ભગવાન સાથે થોડી વાર વાતો કરવી જોઈએ. અને ત્યાર પછી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આ બધું કાર્ય કરી શકાય. અને જો હજુ આપણે ટાઈમ કાઢવો, જો મોડું થાય ને તો પણ મારો ટાઈમ તો હું કાઢી જ લઉં. સેજ મોડું ઉઠવામાં થાય ને તો પણ. જો ઘણા એવા વિચારતા હોય છે કે ભાઈ તમે તો એકલા છો ને એટલે નવરા જ હોવ, અમારે તો આ કામ હોય, અમારે આ કામ હોય. પણ હા, એ વાત સાચી છે, પણ આપણે ટાઈમ કાઢવો જોઈએ. જો 7:15 સુધી મારી વ્યાયામ અને એક્સરસાઇઝ એ ઘરની અંદર થઈ ગઈ. તો તમે સમજી શકો છો કે 6:30 થી 6:30 સુધીમાં મેં નાહી લીધું, અને 6:30 થી 7:15 સુધી મારી વ્યાયામ એક્સરસાઇઝ થઈ ગઈ. અને પછી હું ગ્રીન ટી લઈને બેસી ગઈ અને ભજન ચાલુ કરી દઉં. ત્યાર પછી જ અગાસીનું કામ કરીશ. તો ધીમે રહીને ગ્રીન ટી એક ઘૂંટડામાં લઈને બેસીને પી લેવાની. અને હજુ મારું પાથરણિયું એમનું એમ જ છે. જો અડધો કલાકથી ઉપર મેં વ્યાયામ અને એક્સરસાઇઝ કરી નાખી ઘરની અંદર. અને હવે મારી વોકિંગ બાકી છે, તો થોડું અંજવાળું થઈ ગયું છે. અંજવાળું તો ક્યારનું થઈ ગયું હતું, પણ મને થયું નીચે સેજ ગ્રીન ટી તે બધું પી લો, ત્યાર પછી શાંતિથી જાઓ. તો ભજન ચાલુ કરી દીધા મેં ભગવાનના. જો મને જે ભજન ગમે ને એ હું અત્યારમાં ચાલુ કરી દઉં ધીમા રહીને. અને ત્યાર પછી મેં બધે ખૂણામાં સાવણી ફેરવી દીધી. સાવણી ફેરવાનો મતલબ તો મેં તમને આગલા બ્લોકમાં જ કહી દીધું કે સવારમાં ઝાપટ ન કરો અને ખાલી સાવણી ફેરવી દો તો પણ આપણે પોઝિટિવ વાતાવરણ બની જતું હોય છે. વાસી બધું વળાઈ જાય ને ઘરની અંદરથી, એટલે આખું ઘર પોઝિટિવ બની જાય. તો થોડું મંદિરને પણ જોઈ લઈએ, સાફ સફાઈ કરી નાખીએ. મંદિરને થોડું સાફ સફાઈ ઝાપટ કરી નાખીએ. અને ત્યાર પછી કચરો બધેથી લઈ લેવાનો, જેટલો હોય એટલો કચરો લઈ લેવાનો. બાકી તો ઝાપટ તો આપણે મોડેકથી કરીએ ને તો હાલે એમ કે અત્યારે જો આટલું કરવું જ જોઈએ, કારણ કે દીવાબત્તી તે બધું કરવું હોય ને એટલે ત્યાં આગળ પણ સાફ થોડુંક કરી નાખવાનું. મંદિરમાં એમનું એમ સીધા દીવાબત્તી નહીં કરી નાખવાના. તો ઠાકોરજી તો હજી પોઢેલા જ છે. ત્યાર પહેલાં મેં બધે કપડું ફેરવી દીધું અને ઝાપટી નાખ્યું મંદિર. અને ત્યાર પછી બધો કચરો લઈ લેવાનો, સાવણી ફેરવી દેવાની. જો આપણા બાપ દાદા છે ને એવું કહેતા કે પરોઢિયે ઉઠી અને ઘરની અંદર સાવણી ફરી જાય ને તો લક્ષ્મીનો વાસ આવે. તમે કોઈએ સાંભળ્યું હોય તો. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા?
તમે બધા આનંદમાં મજામાં ખુશલ મંગલમાં હશો. ચાલો તમે બધા આનંદમાં મજામાં ખુશલ મંગલમાં રહો એવા મારા દિલના ઉદ્ગાર અને મારા પ્રેમથી પ્રભુને યાદ કર્યા હતા. ત્યારે કીધું હતું કે બધા મારા યુટ્યુબ ફેમિલી, બધું ફેમિલી જે જોવાવાળા હોય બધા મજામાં રહે. ચાલો અમે પણ બધા મજામાં છીએ અને અમે આનંદમાં છીએ. મારો પરિવાર બધા અમે આનંદમાં છીએ. ચાલો વ્યસ્ત છીએ અમે, અમારા કામમાં અમે વ્યસ્ત છીએ. જો વ્યસ્ત હોય ને એ સ્વસ્થ હોય કહેવાય છે ને. એટલે અમે અમારા કામમાં વ્યસ્ત છીએ એટલે અમે સ્વસ્થ છીએ. તમે પણ પોતપોતાના કામમાં વ્યસ્ત હશો એટલે તમે પણ સ્વસ્થ હશો. ચાલો નવા દિવસની શરૂઆત કરી દીધી વહેલી સવારથી. જોયું તમે આગળ વહેલી સવારથી જ શરૂઆત થઈ ગઈ હતી મારી. અને હવે ઠાકોરજીની સેવા બાકી છે. હું અગાસી ઉપર આવી ગઈ હતી વોકિંગ કરવા અને આ કચરો કાઢવાનો હજી બાકી જ છે. પણ ઘણું લેટ થઈ ગયું. લગભગ અડધો કલાક એક્સરસાઇઝ કરી મેં એટલે ઘણું બધું લેટ થઈ ગયું. એટલે હવે થોડી વાર રહીને આવી જઈશ. અને આજે વરસાદી વાતાવરણ છે. સેજ છાંટા આવ્યા હતા સવારમાં એટલે સૂર્યનારાયણ દર્શન દેશે નહીં એવું લાગે છે. તો સૂર્ય નમસ્કાર પણ કરી લઈશું. અને ચાલો શું કામ છે, નાસ્તોય પણ બનાવવાનો છે મારે. ભલે એકલીને જ ખાવા પીવાનું હોય પણ બનાવવું તો પડશે જ, કાંઈ પણ લેવું તો પડશે જ. તો ચાલો આગળ મારી સાથે બન્યા રહેજો. મારું રૂટિન આજનું જોઈ લેજો કેવું છે એ, પછી મને કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અગાસી ઉપરથી આવી ગઈ હું હોલની અંદર અને દીવાબત્તી આ તે બધું બાકી જ હતું એટલે કરી નાખ્યા. ઠાકોરજીની સેવા મારા દિલના ભાવથી જેટલું હું કરતી હોઉં એ રીતે મેં કરી નાખી. અને ઠાકોરજીને આજે તો મેં સૂકો મેવો અને જો મારા ફળિયાનું ગુલાબ હતું એક એ અને સફેદ ગુલાબ હું બાજુના ઘરેથી લઈ આવી હતી. ત્યાર પછી માતાજીને પણ સફેદ ગુલાબ ધરી દીધા હતા. અને જેટલું બને એટલું હું કોશિશ કરું સારામાં સારી પૂજા આ તે ઓલું તે પેલું થાય ને એ હું ધ્યાન આપતી હોઉં છું. તો મને જેટલું આવડે એટલું હું ઠાકોરજીની સેવા કરતી હોઉં છું મારા દિલના ભાવથી. અને વૈષ્ણવના રીત ભાવથી જો આ પૂજા કરીએ ને, ઠાકોરજીની સેવા કરીએ ને તો પુષ્ટાવેલા ગણાય. એટલે એ મારે છે નહીં, મારે રમતા કાના છે એટલે હું આ રીતે પૂજા અને કાનાજીની ઠાકોરજીની સેવા કરતી હોઉં છું. અને દીવાબત્તી આ તે ઓલું પેલું અને ઠાકોરજીને જે નવડાવવા આ તે બધું શણગાર તો મારે જેટલા બને એટલા હું ધરાવતી હોઉં છું. અને શણગારમાં તો મેં મારા જાતે સીવેલા કપડાં હું પહેરાવતી હોઉં છું. અને બહારથી લીધેલા છે ને એ કડક કડક એટલે મને એવું લાગે કે ઠાકોરજીને આમ થાક લાગી જાય એવા કપડાં નથી પહેરાવવા એટલે હું ઓછા પહેરાવતી હોઉં છું. શણગાર આ તે બધું મારે કરવાનું હજી બાકી જ છે. હમણાં જ મેં ઠાકોરજી પધરાવ્યા છે એટલે બધું બાકી જ છે મારે. ઠાકોરજીનું જે નાનું એવું કહેવાય ને કે હવેલી નાની એવી એ પણ બાકી જ છે મારે. જ્યારે મારા હસબન્ડ ફ્રી થાય ત્યાર પછી મારે એ બધું કરવાનું બાકી જ છે. તો ત્યાં સુધી મારા ઠાકોરજી આ રીતે જ રહેશે. અને બધું ફળિયા બળિયા બધું કામ કરી નાખીએ. ફળિયાનું કામ બધું થઈ જાય ને ત્યાર પછી આપણે અગાસીનું જોઈ લઈએ. કેમ કે વરસાદ તમે જોયું ને આગળ કે વરસાદના છાંટા આજે સવારના આવતા હતા. તો મારા ફળિયામાં બહુ મોટો આંબો છે એટલે મારા ફળિયામાં બહુ અતિશય વરસાદ હોય ને તો મારું ફળિયું ભીનું થાય. નહીંતર સાઈડમાં બધી જગ્યાએ ભીનું ભીનું જ છે. જોયું ને તમે, જો આગળના ભાગમાં ડેલાના આગળના ભાગમાં બધી જગ્યાએ ભીનું ભીનું છે. તો વરસાદ આવતો તો આ સમયે તો પણ હું મારી અગાસી ઉપર પાછી જઈ આવું. કારણ કે સૂર્ય નમસ્કાર પણ બાકી જ છે, સૂર્યને અર્ઘ્ય દેવાનું પણ બાકી જ છે. કારણ કે મેં દીવાબત્તી આ તે ઠાકોરજીની સેવા કરી. મને એમ થયું કે હું વોકિંગ કરીને નીચે જાઉં ને ત્યાર પછી સૂર્યનારાયણ દર્શન દેશે ને ત્યાર પછી હું જઈને જલ ચડાવી દઈશ. પણ ત્યાં તો વાતાવરણ આવું ને આવું કંઈક વાદળ છાયું જ છે આજે તો. અને તડકી જોવા જ નથી મળતી.
એટલે આજે તડકો છે જ નહીં. એટલે તમે જોઈ શકો છો મારી રીંગણી છે અગાસી ઉપર. રીંગણીના રોપ અહીંયા નાખ્યા હતા મેં. રીંગણાય ખૂબ ખાધા અમે, અને રીંગણા આવતા જ હતા. અને આ રીંગણી હવે ગળાવાળી થઈ ગઈ છે, એટલે મારા હસબન્ડ કે આ કાઢીને હું બીજી નાખી દઈશ એમ. તો હવે જ્યારે નાખે ત્યારે ત્યાં સુધી હું આ રીંગણીને સાચવતી હોઉં છું. તો એક બે રીંગણા હજી આવતા જ હોય છે. તો ચાલો સૂર્યનારાયણને જલ ચડાવી દઈએ. અને સરસ મજાનું વાતાવરણ હતું એટલે મજા આવતી હતી. તો અહીંયા આગળ મારે વાળવાનું બાકી હતું. જો આ અગાસી ઉપર પાંદડા થાય ને એ પણ હું કચરો વાળી જ નાખતી હોઉં છું રોજે. જો આ વિડીયો ઉતરે કે ન ઉતરે, પણ મારે આ કચરો લેવાનો જ રહેતો હોય છે. તો આવો વાળી નાખીએ, સરસ મજાની સાફ કરી, અને ત્યાર પછી ઘરની અંદર શું નાસ્તો બનાવશું એ વિચારીએ, બરાબર ને. તો જેટલું બને ને એટલું કચરા પેટીમાં કચરો નાખવા માટે જલ્દી ને જલ્દી હું આ કામ કરતી હોઉં છું. કેમ કે આ કચરો બધો ભેગો થઈ જાય ને ટબમાં વયું જાય ને તો કચરાવાળા ભાઈ આવે ને, ગાડી આવે ને, એટલે ગાડીમાં બધો કચરો નાખી દઈએ. તો આ બધો કચરો હું પહેલાં જ લઈ લઉં, કારણ કે ગાડી આવે ને ત્યાર પહેલાં તો હું કચરો આ બધો લઈ જ લઉં. અગાસીનું ફળિયાનું પાછળ ગેલેરી છે અમારે નાની એવી, ત્યાં આગળથી પણ સાફ કરીને લઈ લઉં. અને તમે પક્ષીઓ જોશ ને મારી આજુબાજુમાં કેટલા દોડમ દોડ કરે છે, અને કેટલી એને મસ્તી સૂજે છે. જો પક્ષીઓ ખૂબ મારી આગળ પાછળ દોડતા હતા, જો તમે જોઈ શકો છો. મને તો એમ જ થતું હતું કે હું અગાસી ઉપર આવું ને એટલે પક્ષીઓને રમો જ થતો હોય ને એવું લાગે. પણ આગળ સોંગ ચાલતા હતા એટલે હું તમને બતાવી ન શકું, સંભળાવી ન શકું, કારણ કે સોંગ મારા વિડીયોમાં આવી જાય એટલે કોપીરાઇટ આવે. કારણ કે ભજનો આ તે બધું ચાલતું હોય સવારમાં, એટલે ઘણીવાર ન ચાલે ને ત્યારે હું તમને અવાજ સંભળાવતી હોઉં. ત્યાર પછી આખી અગાસી સાફ થઈ ગઈ, ફળિયા બળિયા બધું થઈ ગયું. ત્યાર પછી મારો નાસ્તો લઈને હું બેસી ગઈ. તો આજે મારે ચા પીવાની હતી. હમણાં દૂધ આવ્યું નથી એટલે દૂધ મારે ખૂબ ને ખૂબ રાખવું પડે એવું છે, ઘટે એમ છે. એટલે હું ચા નાસ્તો લઈને બેસી ગઈ. ક્યારેક ચા લઈ લઉં, રોજે હું ચા નથી પીતી, ઓટ્સ ને એવું બધું લેતી હોઉં છું. આદત મારે છૂટી ગઈ છે. ક્યારેક એમ થાય કે લઈ લઈએ, કારણ કે આપણા શરીરને અનુકૂળ આવી ગયું હોય ને એટલે પછી એ બંધ કરીએ ને એટલે બધું પેલું થાય. પણ ખાંડ ઓછી નાખવાની, ખાંડ બિલકુલ નહીં નાખવાની. આ ઉંમરે ખાંડ ઓછી પીવાની. તો ચા નાસ્તો કરી લીધો મેં. બિસ્કિટ અને ચંપાકલી ગાંઠિયા થોડાક લઈ લીધા. અને ત્યાર પછી કચરા પોતા વાસણ એ બધું પ્લેટફોર્મ સાફ થઈ ગયું. ત્યાર પછી હું મારી પાછળની ગેલેરીમાં આવી ગઈ. પાછળની ગેલેરી છે, થોડી જગ્યા રાખી છે અમે. ત્યાં આગળ બારીઓ છે, તો બારીઓને ઝાપટી નાખીએ, સાફ કરી નાખીએ. આ હું બારીઓને લગભગ અઠવાડિયે 10 દિવસે એકવાર હું સાફ કર્યા રાખતી હોઉં છું. પણ હમણાં કંઈ થયું નથી, હમણાં નથી થયું, કારણ કે વરસાદ હતો. વરસાદ અત્યારે પણ આવે છે. જો હું જોઉં છું કે છાંટા આવે જ છે, તો છાંટા કોક આવે અને એમ થાય કે આજે તો એમ થાય કે આ આવશે જ એમ. વાતાવરણ સવારનું આવું ડોળું વાતાવરણ લાગતું હતું. અને વહેલી સવારે પણ છાંટા આવ્યા હતા. તો ગેલેરી પાછળની છે એ લઈ લઉં, સાફ કરી નાખું. જો આ બિલકુલ પાછળની ગેલેરી છે, તોડફોડ 2-3 વાર થઈ એટલે પછી કાંઈ આ થયું જ નથી. અને જો આ બધી વસ્તુ છે ને થઈ જ જાય, આ બધી વસ્તુ લાદી બાદી બધું થઈ જાય, અગાસી પણ સરસ થઈ જાય. પણ હવે અમારો ભાઈ વયો ગયો એટલે અમે કાંઈ આમાં કરતા નથી તામઝામ. અને લાદી આ તે બધું દાદરામાં લાદી નાખવાની આ તે ઓલું બધું અમારે કામ બાકી જ હતું. અગાસી ઉપર બધું સરસ કરવાનું હતું, ઉપર માળ બનાવવાનો હતો, એ બધું ધર્યું જ રહી ગયું. કેમ કે અમારો ભાઈ જતો રહ્યો એટલે પછી આમ થાય કે આટલું બધું હોય અને આ કોને દેવું પછી એમ બનાવી નહીં દે, ખોટા ખર્ચા નથી કરવા, એટલે એમનું એમ રહેવા દીધું છે. અને અમે આ રીતે રહીએ છીએ. કારણ કે આ મકાન અમે બનાવ્યું, અમે જાતે બનાવ્યું, પ્લોટ લઈને બનાવ્યું. અને ત્યાર પછી જે આ પીઓપી આ તે જે સોફા બધું અમારા ભાઈનું જ કરેલું છે.
મારા દીકરાનું જ કરેલું છે. આ બધું મારા દીકરાએ અંદર શણગાર કર્યું હોય ને એ બધું મારા દીકરાએ કર્યું છે. સોફા પણ એના લીધેલા છે, કલર એમને કરાવ્યું છે, એ બધું એણે કરાવ્યું. તો તમે સમજી શકો છો કે મારી લાઈફ કેવી હતી અને ક્યાં આવીને હું ઊભી રહી. હે ને, મેં તમને આજે વાત જે કરું છું ને, આજની વાત એ હું મારા જીવન ઉપર કરું છું. મારા જીવનની લાઈફ કંઈક આવી હતી, પહેલાં કેવી હતી, અત્યારે ક્યાં આવીને હું ઊભી રહી છું, એ મારા જીવનની લાઈફની જ મેં આજે તમને વાત કરી દીધી. કારણ કે આ વસ્તુ અશક્ય છે. એક દીકરો હતો ને એ જતો રહ્યો એટલે અશક્ય વસ્તુ છે. દીકરી ખૂબ ડાય છે, પણ દીકરી એની જાતે પગભર પણ છે. પણ એવું સમજીએ કે દીકરી ક્યાં સુધી આપણો સાથ આપશે, બરાબર ને. જો દીકરો ભલે ગમે તેવો હોય, જો કાલ દીકરાની જ વાત થતી હતી ને, તો મારા સ્મિતાબેન એમ કહેતા હતા ને કે ભાઈ તમે કેમ ચૂપ થઈ ગયા મંજુબેન. પણ જો કાલથી જ મને એવું થતું હતું કે હું એમાં ભાગ્યશાળી નથી. એટલે મેં સ્મિતાબેનને કીધું ને કે એવા ભાગ્ય મારા નથી, કે મારા એવા નસીબ નથી કે મારા દીકરાનું સુખ મેં હતું મારે અને જતું રહ્યું. કાંઈ વાંધો નહીં, મેં એવું તે પણ નથી દર્શાવ્યું કે મને દુઃખ છે. દુઃખ કોઈ વાતનું છે જ નહીં. મારે આ એક જ વાતનું દુઃખ છે કે મારા દીકરો મને છોડીને જતો રહ્યો અને આ ઘર મારું આમનું આમ રહી ગયું. આવડું મોટું ઘર છે, આવડું મોટું પરિવાર, સરસ પરિવાર હોય, એને બદલે મારો પરિવાર એકદમ ટૂંકો થઈ ગયો. અને આ પાછળનું તમને બતાવું છું. પાછળ જે પ્લોટ પડ્યો છે એમાં પણ ઘાસ છે ને, અને ત્યાંથી પણ મચ્છરો આવતા હોય છે. તો તમે જોઉં ને, જો આ બીજી વાર મારે ફળિયું સાફ કરવાનું થઈ ગયું. ફળિયા સાફ કરી નાખ્યા હતા, પણ છતાં પણ પાછું ફરીવાર મારે ફળિયું સાફ કરવું પડ્યું. અને આ સમયે હજુ સુધી કચરાની ગાડી આવી જ નહોતી, કચરાવાળા ભાઈ આવ્યા જ નહોતા, એટલે એમનું એમ પડ્યું છે. અને તમને મેં જે વાત કરીને એના ઉપરથી તમે મને દુઃખી જોઈને તમે કોઈ દુઃખી ન થતા. કારણ કે દુઃખ તો બધાના જીવનમાં કાંઈક નહીં કાંઈક છે. હું ગઈકાલે વિચારતી હતી કે મારે એકને જ દુઃખ નથી, ઘણાને કાંઈ પણ પરિવારને, કોઈ પણ પરિવાર હોય એને કાંઈક તો એકાદું દુઃખ તો છે જ એમ. તો આ વિડીયોઝના માધ્યમથી હું તમને કહું છું કે મારો પરિવાર કંઈક આવો જ હતો અને મારી લાઈફ કંઈક આવી જ હતી અને મારું જીવન કંઈક આવું જ હતું. અને આપણા હરેકના જીવનમાં આવું નાનપણથી તે મોટા થાય ત્યાં સુધી ખબર જ ન હોય કે દુઃખ ક્યારે આવીને ઊભું રહેશે. આપણે તો એમ જ થતું હોય કે દુઃખ આવવાનું જ નથી, સુખ જ આવશે આપણા જીવનમાં. પણ નહીં, આપણે એવું વિચારતા જ નથી કે દુઃખ આવશે. સુખનું સુખ જ જોતા હોઈએ. ચાલો, વાતોમાં મારે આ લાઇટ નહોતી એટલે મેં પૂરેપૂરું તમને રસોઈ નથી બતાવી, પણ મેથી દાણાનું શાક બનાવી નાખ્યું હતું અને જોઈ શકો છો તમે. તો આજે મારી લાઈફ આવી હતી કંઈક, આજના વિડીયોઝના માધ્યમથી, કે મારા જીવનની લાઈફ આવી હતી કંઈક. અને સુખય હતું અને દુઃખ ભયંકર આવ્યું છે. તો કાંઈ વાંધો નહીં, પ્રભુ બધાની સાથે જ રહેવાના છે. મારી સાથે રહેશે, તમારી સાથે રહેશે, બધાની સાથે પ્રભુ રહેવાના જ છે. અને પ્રભુ કાંઈક કરશે, કાંઈ વાંધો નહીં. તો જો આજે લાઇટ વહી ગઈ હતી અને મેં બનાવી નાખ્યું હતું મેથી દાણાનું શાક, અને બાજરી, જુવાર, મકાઈ દળાવેલી હતી ને એનો રોટલો એક બનાવી નાખ્યો હતો. તો એક રોટલો અને બાજરીનું, અને મારા માટે જ મને મેથી દાણાનું શાક ભાવે, અને એટલે મેં બનાવી નાખ્યું હતું. અને સિમ્પલી વઘાર કરી નાખ્યો હતો અને સિમ્પલી મસાલો કરી નાખ્યો, અને અથાણા સાથે મેં બનાવીને જમવા બેસી ગઈ હતી. જમી લીધું, બધું પ્લેટફોર્મ સાફ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. અને આ સમયે હું બેસી ગઈ હતી મારા વિડીયોઝના તૈયારી કરવા. અને હું તમને કહી દઉં છું કે બહુ ઘણી બધી એવી વાતો થઈ ગઈ, એટલા માટે મારે તમને ઉપરથી કહેવું પડ્યું કે ભાઈ તમે મારો વિડીયોઝ પૂરેપૂરો જોયો હોય, અને જો હજી સુધી લાઇક સબસ્ક્રાઈબ નથી કરી મને, તો લાઇક કરી દેજો અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગરના જતા જ નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.